નમસ્કાર મિત્રો, હોમ ડિઝાઇન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી વચ્ચે લઈને આવી રહ્યો છું ફ્લાવરમાં જે તકલીફ પડી રહી છે બધાને. ફ્લાવર કઈ રીતે બનાવવા પરફેક્ટલી લુકવાઇઝ અને સેમ લુક જે વસ્તુ સ્કેનમાં હોય છે એ લુક તમારે લેવો છે, બરાબર? એના વિશે હું થોડું નોલેજ તમને શેર કરીશ. સૌથી પહેલા આપણે વેક્ટરનો યુઝ લેવાનો છે. અહીંયા એક્ઝેક્ટ ફ્લાવર હોય એ માપનું આપણે વેક્ટર ડ્રો કરવાનું છે. હવે આ વેક્ટર, આ ઓપ્શન ચાલુ રાખવાનો છે, આ ઓપ્શન બંધ રાખવાનો છે. વેક્ટર લીધા પછી સેન્ટર લાઈન લઈ લેવાની છે એક્ઝેક્ટ આ રીતે. સેન્ટર મળ્યું આપણને. હવે કેટલા પાંખ, જે પાંખ છે આપણે ફ્લાવરના, બરાબર? 1 2 3 4 5 6 7 છે. તો આપણે લઈશું એક ફ્રી વેક્ટર સેન્ટરથી લઈને કોઈ બી એક સેન્ટર સુધી. 7 છે એટલા માટે આપણે 14 વેક્ટર મૂકશું સૌથી પહેલા, જેથી કરીને આપણને આઈડિયા આવે પરફેક્ટ શેપ જે છે પાનનો કઈ રીતે બનાવવો. મિરર મર્જનું ઓપ્શન આપણે ચાલુ કર્યો, સિલેક્ટ. અહીંથી આપણે 14 કરશું. અહીંયા મૂકી દીધા છે. ઓકે, સેન્ટરથી પરફેક્ટલી મૂક્યા પછી વેક્ટર લાઈનને કંટ્રોલ ડી કરીને શિફ્ટ દબાવીને આ રીતે નાનું કરવાનું, જ્યાં સુધી બે ફ્લાવર વચ્ચેનું કનેક્ટિંગ પોર્શન છે જે એક્ઝેક્ટ અહીંયા ત્યાં સુધી નાનું કરવાનું. જેનું મથાળું જે દેખાય છે પાનનું, ફ્લાવરનું, પત્તીનું, ત્યાં સુધી નાનું કરીશું આપણે. ત્યારબાદ વચ્ચે રાઉન્ડ પગડી છે, બરાબર? આપણે એક્ઝેક્ટ એ માપનું રાઉન્ડ પગડી ડ્રો કરીશું. આપણે પગડી ડ્રો નથી કરતા, એ માપનું વેક્ટર મૂકીને આગળ વધ્યું, જેથી કરીને તમને શોર્ટ ટાઈમમાં આખો વિડીયો સમજાઈ જાય. ફરી વાર ફ્રી વેક્ટર લઈને આ રીતે આપણે અડધું ડ્રો કરશું. પકડી જે હોય છે એના કરતા આપણે હજી પતલી રાખીશું, જેથી કરીને પરફેક્ટ ફિનિશિંગ મળે આપણને. કંટ્રોલ ડી કરીને ટ્રાન્સફોર્મ કરશું મિરર. ઓકે, આ વસ્તુ હવે સેન્ટરથી મૂકીને જોઈ લેશું કે પરફેક્ટ થાય છે કે કેમ. સિલેક્ટ કરીને 7 જે સંખ્યા હતી આપણી 7 મૂકી દઈશું. હવે તો શેપ કમ્પ્લીટ તૈયાર છે, બરાબર? તો આના માટે આપણે જે વેક્ટર ડ્રો કર્યા હતા એને આપણે હટાવી દઈશું, જેથી તમને આઈડિયા આવે કે જે ફ્લાવર બનવાનું છે એક્ઝેક્ટ કયા શેપનું છે. આ શેપમાં બનવાનું છે, પરફેક્ટ બને છે. આમાં તમે પગડી દોરીને સેન્ટરથી મૂકીને આરામથી બનાવી શકો છો. હવે તમને હું બીજું ફ્લાવર બતાવી રહ્યો છું, આ ટાઈપનું હોય થાય. તો આમાં બી સેમ થિયરી રહેશે. એક વેક્ટર ડ્રો કરવાનું, સૌથી જે બહારનું હોય તે. આ ફ્લાવરમાં તમારે પર્સનલી જે તે પાન હોય એ બનાવીને મૂકવાના રહેશે. કંટ્રોલ ડી કરીને જેનો કનેક્ટિંગ પોર્શન છે ત્યાં સુધી આપણે નાનું કરીશું. હવે સેકન્ડ ફ્લાવર છે એનો બી આપણે ડ્રો કરી લઈએ સાથે. એની આઉટલાઈન ડ્રો કરી, કનેક્ટિંગ પોર્શન સુધીની બીજી આઉટલાઈન ડ્રો કરી. થર્ડ ફ્લાવર છે એની આઉટલાઈન ડ્રો કરી, કનેક્ટિંગ પોર્શન છે ત્યાં સુધી અહીંયા ડ્રો કરી. સૌથી પહેલા આપણે લઈશું સેન્ટર. ત્યારબાદ આપણે ફ્રી વેક્ટર લઈને
જે બહારની સાઈડ છે ફ્લાવર, મોટું ફ્લાવર છે એ ડ્રો કરશું. કેટલા ફ્લાવરના પાન છે? 1 2 3 4 5 6 7. 7 પાંખડા છે. 7 તો 14 મૂકી દઈશું. ત્યારબાદ ફ્રી વેક્ટર લઈને આ રીતે ડ્રોઈંગ કરશું. પરફેક્ટ. નીચે અણી વાળો શેપ રહેશે, ઉપર રહેશે ગોળાઈ વાળો શેપ. પરફેક્ટ ગોળાઈ લીધા પછી સેમ વસ્તુ તમે સેન્ટર થી મૂકી શકો. એટલે મિરર કરીશું આપણે. ઓકે, આપણે બીજું વેક્ટર ડ્રો કરશું હવે. આ રીતે ત્રીજું વેક્ટર લેશું હવે. વચ્ચે સેન્ટર લઈ લઈશું. મિત્રો હવે તમે જોઈ શકો છો આપણે આઉટલાઈન પરફેક્ટલી થઈ ગઈ છે. વધારાના વેક્ટર છે એને હટાવી દઈશ જેથી કરીને આઈડિયા આવે. આ વસ્તુને સિલેક્ટ કરીને 7 ટાઈમ મિરર મૂકી દઈશું આપણે. તો તમારી સામે કમ્પ્લીટ છે આ ફ્લાવર. વધારાના વેક્ટર છે ડિલીટ મારી દેવાના છે. તો મિત્રો આસાનીથી આમાં તમે હવે પગડી ડ્રો કરી શકો છો અને સાટીન ફિલ કરી શકો છો. તમે જોઈ શકો છો મિત્રો આમાં આપણે પગડી ડ્રો આસાનીથી કરી શકીએ છીએ. ઇનપુટ એ લઈને આ રીતે પગડી ડ્રો કરી શકીએ છીએ. જેવો કલર છે એવો રાખી દઈશું. શિફ્ટ એ કરીને ઇનપુટ એ ઓપ્શન સિલેક્ટ કરીને ટૂંકા ગાળે પોઈન્ટ પાડીશું જેથી કરીને પરફેક્ટ ફિનિશિંગ આવે વિધાઉટ રિશેપ કર્યા વગર. કંટ્રોલ ડી અલ્ટર એફ. તમે 7 ઓપ્શન બી કરી શકો છો. સેન્ટર થી 20 સ્ટાર્ટ એન્ડ ફેરવી દઈશું જેથી કરીને પંચિંગ વાળાને ઈઝી રહે. આ બંને ગ્રુપ કરી લેવાનું. એક પકડ્યા શિફ્ટ એ કરીને બાકી રહેલી પગડી પણ આપણે ડ્રો કરીશું. આમાં આપણે ઇનપુટ એથી 7 ભરશું.
સોરી, ઇનપુટ બી થી. પગડીમાં નીચે એટલું દોંડવવાનું રહેશે જેથી કરીને બનતી વખતે બહાર ના આવી જાય એટલું દબાવીને રાખવાનું. જે કલર હોય તે કલર રાખતા જઈશું જેથી કરીને પંચિંગમાં સરળતા રહે. માં આડા એંગલના ટાંકા છે તો આપણે આડા એંગલના ટાંકા કરીશું. આ વસ્તુને આપણે સેન્ટરથી મૂકી દઈશું 7. સાટીન જે છે એને આપણે નીચે રાખવું છે, પકડી ઉપર રાખવી તો હોમ કરશું, કંટ્રોલ XV એન્ડ ફ્લાવર રેડી છે મિત્રો. અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ઓમ ડિઝાઇન ક્લાસીસને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.